તો કંસને વસુદેવજી કહે છે કે હે રાજા, એશા તવાનું જાબાલા કૃપણા પુત્રી કોપમા હંતુમ નારહસી કલ્યાણી હંતુમ નારહસી કલ્યાણી મે મામ ત્વમ દિન વત્સલ 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 હંતુમ નારહસી કલ્યાણી મે મામ ત્વમ દિન વત્સલ હંતુમ નારહસી કલ્યાણી મે મામ ત્વમ દિન વત્સલ મે મામ ત્વમ દિન વત્સલ મે મામ ત્વમ દિન વત્સલ એશા તવનું જાબાલા કૃપણા પુત્રી કોપમા એશા તવનું જાબાલા કૃપણા પુત્રી કોપમા કૃપણા પુત્રી કોપમા કૃપણા પુત્રી કોપમા હંતુમ નારહસી કલ્યાણી મે મામ ત્વમ દિન વત્સલ હંતુમ નારહસી કલ્યાણી મે મામ ત્વમ દિન વત્સલ મે મામ ત્વમ દિન વત્સલ મે મામ ત્વમ દિન વત્સલ. વસુદેવજી કહે છે કે કંસ, આ તારી બહેન છે, વળી તારા કરતા ઉંમરમાં નાની છે, માટે એને તારે મારવી ન જોઈએ. અને હે વીર, જે જન્મે એના શરીરની સાથે મૃત્યુ પણ જન્મે જ છે. જ્યારે એનો જન્મ થાય ત્યારે એના મૃત્યુની તારીખ લખાઈ ગઈ. આપણે એવું કહીએ કે છઠ્ઠા દિવસે લખાય, જે દિવસે લખાય તે પણ લખાય તો છે જ. અને લલાટની અંદર જે લેખ લખ્યા હોય એ જ પ્રમાણે થાય. લંકાની લાડી અને ઘોઘાનો વર. તમને ખ્યાલ જ હશે, એટલે મારે કહેવાનો ટાઈમ નથી કે આનો મિનિંગ શું થાય. તો જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ગમે ત્યારે એના માટે આપણને ખબર નથી, પણ એના તારીખ, વાર, ઘડી, સેકન્ડ, મિનિટ બધું જ લખાયેલું. ઠાકોરજી એટલા બધા કંજૂસ છે કે કોઈને એક પણ શ્વાસ વધુ લેવા દેતા. જેટલા લખ્યા એટલા જ શ્વાસ લેવાના હોય છે. તો વસુદેવજી કહે છે કે કંસ, તને આકાશવાણીની બીક છે ને? તો કે હા. મોતની બીક કોને ન હોય? અને બીજું કે દેવકીનો 8મો જન્મે ને એ મને મારે તો ડાયો માણસ દેવકીને જ ન મારી નાખે? તો મોતની બીક જ નહીં. ત્યારે વસુદેવજી કહે છે કે કંસ, યાદ રાખ, દેવકીને મારીશ તો તને સ્ત્રી હત્યા અને બાળ હત્યા લાગશે. તને દેવકીના 8મા થકી ભય છે ને. દેવકીને ત્યાં જેટલા પુત્ર જન્મે બધા હું જન્મતાની સાથે તને આપી જઈશ. તને મારામાં વિશ્વાસ છે? આટલું જ્યાં કંસને વસુદેવજીએ કહ્યું એટલે કંસે તરત દેવકીનો ચોટલો મૂકી દીધો અને તલવાર મ્યાન કરી. કાંઈ સોગંદ વિધિ કરવા પડ્યા નથી, કારણ કે કંસને ખબર હતી સત્યનો જબ્બો પહેરનારો વસુદેવ કોઈ દિવસ ખોટું ન બોલે. અસુરોને પણ જેની ઉપર ભરોસો હોય કે આ મહાપુરુષ ક્યારેય ખોટું ન બોલે, એના જ ઘરે પરમાત્માનું પ્રાગટ્ય. કારણ કે ભગવાન સત્ય સ્વરૂપ છે અને સત્યવાદીને ઘેર જ ભગવાન આવે. દિવસ ઉગે 10 વખત ખોટું બોલે એની સામે પરમાત્મા ક્યારેય જોતા નથી. અસત્ય સમ નહીં પાતક પૂંજા. અસત્ય જેવું બીજું કોઈ પાપ નથી ને સત્ય જેવું બીજું કોઈ પુણ્ય નથી. એટલો બધો વસુદેવજી ઉપર વિશ્વાસ હતો કે આ વસુદેવ ક્યારેય ખોટું ન બોલે. અને તરત જ દેવકીને છોડી દીધા. વસુદેવ અને દેવકી પોતાને ઘેર ગયા. સમય પછી સમય જવા લાગ્યો. વસુદેવ અને દેવકી થકી પહેલા પુત્ર કીર્તિમાનનો જન્મ થયો. વસુદેવજી નિયમ પ્રમાણે જન્મતાની સાથે જ વસ્ત્રમાં વીંટી
અને કંસની આગળ જઈને સુવડાવ્યો. કંસ જોઈ રહ્યો, ફૂલ જેવો માસૂમા બાળક જેની આંખ પણ હજી ઉઘડી નથી, જાણે ગુલાબનો ગોટો જોઈ લો. જિંદગીમાં પહેલી વાર કંસને દયા આવી. કહો આને મારવાનો કોઈ મતલબ નથી. ને વળી ભાણેજ 100 બ્રાહ્મણ અને 1 ભાણેજ માટે આને મારીને શું કરવું એમ કહીને વસુદેવજીને કે છક લઈ જાઓ, મને આની જરાય બીક નથી, મને તો 8 માની બીક છે. વસુદેવજીને એવું કીધું કે આને હું નહીં મારું, આને લઈ જાઓ. પણ વસુદેવના મોઢાની રેખાય ન ફરી. આનો ભરોસો ક્યારેય પણ કરાય જ નહીં. આજ કે છક લઈ જાઓ ને કાલ પાછો ઘરે આવીને આનું આજ મારી જશે. તરત જ વસુદેવજી વસ્ત્રમાં વીંટી અને એ કીર્તિમાનને લઈ ગયા. દેવકીજી બહુ રાજી થયા. વસુદેવજી કહે છે કે દેવી, તમારા કરતાં તમારા ભાઈને હું વધારે ઓળખું છું, માટે આશા નહીં રાખશો કે આ તમારો દીકરો જીવતો રહેશે. માટે કંસ જ્યાં સુધી ન માગે ત્યાં સુધી લાલન પાલન કરો. અને ઘણાયના સ્વભાવ જ એવા હોય કે ગમે એટલો વિશ્વાસ આપે તો આપણને વિશ્વાસ આવે નહીં, કારણ કે એણે અગાઉ બહુ જ વિશ્વાસઘાત કર્યા હોય. ને વિશ્વાસઘાત જેવું બીજું કોઈ પાપ નથી. શિક્ષાપત્રીમાં સ્પેશિયલ મહારાજને આ શ્લોક લખવો પડ્યો છે. સ્વભાવ જ એવા હોય, ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે. એ ક્યારે રાજી હોય ને ક્યારે ઉદાસ હોય એનું કોઈ ચોઘડિયું જ ન હોય. અચાનક બોલતા બંધ થઈ જાય. તમારે જોજો ઘરમાં પુત્ર વધુ હોય ને સાથે ઘણીવાર કાંઈ તમે ન કીધું હોય ને અચાનક મોઢા ફરી જાય, અચાનક બોલતા બંધ થઈ જાય. તે આપણને એમ થાય કે આ પટ્ટી ક્યાં ચોટી, કેસેટ ચોટી ક્યાં, આપણે તો કાંઈ હલાવી પણ નથી. એનું ધાર્યું કંઈક ન થયું હોય, આડોશી પાડોશીએ કાંઈક કાન ભંભેરણી કરી હોય એટલે વગર બોલે પટ્ટી ચોટી જાય કાં તો તૂટી જાય. ખ્યાલ આવે છે? તો આ એનો જન્મજાત સ્વભાવ છે. ઘડીકમાં હસતા, ઘડીકમાં રોતા, ઘડીકમાં શી વાત હોય તમને મમ્મી મમ્મી કરતાં પાછળ ફરે, અને કોક કંઈક તમારા વિશે 2 શબ્દ મોડા કહી જાય તો શું થાય એનો અનુભવ તમને હોય. બહુ અઘરું છે. તમને લાખ લાખ ધન્યવાદ દેવા પડે કે તમે સંસારમાં સારદાર પાર ઉતર્યા છો. આ કાંઈ સહેલું નથી. એની કરતાં અમારો ત્યાગ આશ્રમ સહેલો. ચેલાની સામે એક વખત આંખ કાઢી પછી ઊંચું જોવે નહીં હાંજ સુધી. તમારે કાઢે ચાલે? તમારી સામે ડોળા કાઢે. ખ્યાલ આવી ગયો વસુદેવજીને. નારદજી આવ્યા કંસના ભવને અને આવી અને કહે છે કે વસુદેવજી તારે ત્યાં આવ્યા હતા, એને ત્યાં પુત્ર જન્મ થયો તો આકાશવાણીએ કીધેલું દેવકીનો 8મો મારા મોતનું કારણ છે. બિચારા ભોળા વસુદેવજી એનો પહેલો જ દીકરો લઈને આવ્યા, તે મેં એને પાછો આપી દીધો. નારદજી કે આકાશવાણીએ શું કીધું હતું? તો કે દેવકીનો 8મો તારા મોતનું કારણ છે. નારદજી હસતા હસતા કે પહેલેથી 8મો છેલ્લેથી 8મો? તો કે એવી કાંઈ ખબર. નારદજીએ મેર વગરનો બેરખો આપીને કીધું ગણ્યામાં 8મો ક્યાં જ થાય, જ્યાંથી ગણે ત્યાંથી આગળનો 8મો થાય. નારદજી તો આટલું કરી દિવાસળી ચાંપી જતા રહ્યા. કંસને ચિંતા થઈ કે સારું થયું નારદજી આવ્યા. ને કંસ હાથમાં તલવાર લઈને સીધો વસુદેવજીને ત્યાં દેવકીને ખોળે રહેલા કીર્તિમાનના 2 પગ ઝાલીને દિવાલની સાથે પછાડતા લોહીના લીસોટા થઈ ગયા. ત્યાંને ત્યાં જ કીર્તિમાનનું મૃત્યુ થયું. દેવકીજીએ કાળી ચીસ નાખી અને આમ એક પછી એક દેવકી અને વસુદેવના 6 બાળકોને કંસે મારી નાખ્યા. એક બહુ સરસ મજાનો ઇતિહાસ તમને સંભળાવું. તમને ક્યારેય શંકા નથી થતી? હું 20 વર્ષથી ભાગવતની કથા કરું, મને હજી કોઈ શ્રોતાએ પ્રશ્ન નથી કર્યો. હવે હું સામેથી તમને પ્રશ્ન કરીને જવાબ દઉં છું કે મથુરાના રાજા ઉગ્રસેન બહુ ધર્મવાળા રાજા હતા અને એના રાણી પદ્માવતી કોઈ પવનરેખા કહે છે, તો એ સાધ્વી પરમ સતી હતા. હવે આવી ધર્મવાળી રાજ પરંપરાની અંદર આવો કંસ જેવો દુષ્ટ કેમ જન્મો, એનું કારણ શું? તો સમુદ્ર મંથન જ્યારે થયું, તમને ખબર છે ને, દેવો અને દાનવોની વચ્ચે સંગ્રામ થયો નર્મદા નદીને કિનારે ભરૂચમાં, જે અષ્ટમ સ્કંદની અંદર કથા સાગર મંથનની આવે છે. તો એ સમુદ્ર મંથન વખતે
અમૃત જ્યારે નીકળ્યું ત્યારે ભગવાને દેવોને અમૃત પાયું, એટલે દેવો બળવાન થયા ને દૈત્યોને વેર થયું કે સાથે મંથન કર્યું ને છતાં એકલા અમૃત પી ગયા, એટલે બેયની વચ્ચે કજ્યો થયો અને બંનેની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. તો આ યુદ્ધની અંદર કાળનેમી નામનો એક અસુર હતો, એ પણ યુદ્ધ કરતો. તો કોઈ ઇન્દ્રની સાથે યુદ્ધ કરતા હોય, કોઈ બીજા દેવોની સાથે યુદ્ધ કરતા હોય, તો આ કાળનેમી નામનો અસુર ભગવાન નારાયણની સામે યુદ્ધ કરતો. એ બંને સામસામે લડાઈ કરતા અને અતિ કાળનેમી બળ્યો, કોઈ દેવદાનવોથી પણ મરે એવો નહોતો. હવે ભગવાને એને વક્ષસ્થળની અંદર ત્રિશૂળનો પ્રહાર કરી અને કાળનેમીને માર્યો. તો અસુરોના ગુરુ હતા શુક્રાચાર્ય, જે મૃત સંજીવની વિદ્યાને જાણનારા. એને એમ થયું કાળનેમી તો બહુ બળવાન છે, જો એ જીવતો હશે તો દેવોની સાથે યુદ્ધમાં કામ લાગશે. એટલે શુક્રાચાર્યએ મૃત સંજીવની વિદ્યાથી એને જીવતો કર્યો. પણ આને મનમાં એમ થયું કે વિષ્ણુ મારા કરતાં બળિયા તો ખરા, તો જ એણે મને માર્યો હોય, માટે હવે એની સામે યુદ્ધ નથી કરવું. હવે હું તપ કરીને પહેલાં બળિયો થાવ, પછી એની સાથે યુદ્ધ કરી. બરોબર ધ્યાન રાખીને સાંભળજો. પાછળ જાગો છો? હાથ ઊંચા કરો જો જાગતા હો તો. ચાલો. તો એ અસુર કાળનેમી એ તરત જ તપશ્ચર્યા કરવા ગયો. વિષ્ણુ સાથે વેર એટલે તપ પછી બ્રહ્માજી ઉપર કરવું પડે. એટલે બ્રહ્માજી ઉપર ઘોર તપશ્ચર્યા કરી શરીર સોંસરા વાંસના ઝાડવા ઉગી ગયા, હાડ પિંજર જેવું શરીર થઈ ગયું. છેવટે બ્રહ્માજી પ્રસન્ન થયા કે દૈત્યરાજ તપ કરવાનું કારણ જે જોઈએ તે વરદાન માગી લે. ત્યારે આણે એવું કીધું કે બ્રહ્મદેવ દેવાની ઈચ્છા હોય ને તો કોઈ પણ દેવ કે કોઈ પણ મનુષ્યના હાથે મારો ક્યારેય પરાજય ન થાય અને મારું ક્યારેય મૃત્યુ ન થાય. ત્યારે બ્રહ્માજી કહે છે કે દૈત્યરાજ, આ વરદાન આ જન્મે તો સફળ નહીં થાય, પણ ફરી જ્યારે બીજો જન્મ લેશો ને ત્યારે આ વરદાન સફળ થશે. વરદાનની સાથે જ બીજો તારો જન્મ થશે અને ત્યાં તને કોઈ દેવ કે કોઈ પણ માણસ પરાજિત નહીં કરી શકે અને મારી નહીં શકે. આ વરદાન આપી બ્રહ્માજી ગયા. સમય પછી સમય જવા માંડ્યો, કાળનેમીનું શરીર પડ્યું અને દ્વાપરકલીની સંધિનો સમય જ્યારે આવ્યો ત્યારે મધુપુરી કહેતા મથુરાની ગાદી ઉપર રાજા ઉગ્રસેન થયા. અને આ ઉગ્રસેનના રાણી જે હતા પદ્માવતી બહુ ધર્મશીલ હતા. હવે લગ્ન થયા પછી થોડાક સમયે 4-6 મહિના ગયા હશે, એ વખતે પદ્માવતીને એના પિતાએ પિયરમાં બધા એને મળવા માટે બોલાવ્યા અને કહ્યું કે 1-2 મહિના અહીંયા મારે રોકવી છે મારી દીકરીને. પદ્માવતી ત્યાં રોકાયા. પિતાના એકના એક દીકરી, બહુ સારું રજવાડું અને સાસરેથી ઘણા સમયે પહેલી વખત આવેલા, એટલે એમના પિતાને ત્યાં રહેતા. એની બધી જે સખીઓ હોય એની સાથે કાયમ બાગ બગીચાઓમાં ફરવા માટે, નદી સરોવરોમાં સ્નાન કરવા માટે જાય. તો એ વખતે એમના પિતાને ત્યાં દુર્મિલ નામનો એક અસુર, એનો આવરો જાવરો ઘણો રહેતો, એના પિતા સાથે કાંઈક થોડા ઘણા સંબંધ હશે એટલે એ અવારનવાર આવતો જાતો. અને આ દુર્મિલની નજર આ પદ્માવતી ઉપર બગડી. પણ હવે રાજકન્યા વળી ઉગ્રસેનની સાથે પરણાવેલા મથુરાના મહારાણી, એટલે બીજું તો કાંઈ બોલાય નહીં. પણ આ જે દુર્મિલ નામનો જે અસુર હતો ને એ માયાવી હતો, એટલે એ વિચારતો કે કાંઈક જો લાગ મળે તો પદ્માવતીને પકડું. હવે કાંઈ રાજ્યમાં તો મેળ આવ્યો નહીં. એક દિવસનો સમય સખીઓની સાથે પદ્માવતી પહાડોથી આચ્છાદિત એવા સુંદર ઝરણાઓથી શોભતા જંગલની અંદર દૂર દૂર ફરવા માટે ગયા. એવો સરસ મજાનો કુદરતનો નજારો, ચારેય બાજુથી ઝરણાઓ વગેરે પડતા હોય, ખળખળે ઝરણાઓ વહેતા હોય, નદીઓની અંદર ભળતા હોય, પંખીડાઓના મીઠા ટહુકા સંભળાતા હોય, ચારેય બાજુ સરસ વનરાઈઓ ઝૂકી રહી છે.
તો આ પદ્માવતી એકલા એકલા બધી સખીઓ બેઠી છે, પણ જંગલ જોવા માટે થોડાક દૂર ગયા. થોડા દૂર નીકળ્યા એટલે ત્યાં એક સરસ મજાનું તળાવ આવ્યું. અનેક ઝરણા અને વનરાઈઓની વચ્ચે એક ઝાડ નીચે બેસી અને પદ્માવતી કુદરતનો નજારો જોયા કરે છે. એની અંદર એ ખોવાઈ ગયા, એટલા બધા તલ્લીન થઈ ગયા. એ જ વખતે થોડેક દૂર જ્યાં નજર કરી તો સરસ મજાના શણગારો અને અસ્ત્ર શસ્ત્રમાં સજ્જ એવા મહારાજા ઉગ્રસેનને જોયા. એટલે આને વિચાર થયો કે ઓહો, મહારાજ અત્યારે અહીંયા કેવી રીતે? એ તો મથુરામાં હતા ને હું તો અહીંયા આવી અને ઘણો ટાઈમ થઈ ગયો. કદાચ મને તેડવા માટે મહારાજ અહીંયા આવ્યા હોય અને મારા પિતાએ કીધું હોય કે સહેલીઓની સાથે વનમાં ફરવા માટે ગઈ અને કદાચ મહારાજ આવી રીતે આવ્યા હોય અને કદાચ મારી મજાક કરતા હોય એટલે દૂર જઈને બેઠા હોય કે હું એને ઓળખું છું કે કેમ. આવું વિચારી અને ઉગ્રસેનને જોતાની સાથે જ એકદમ પ્રસન્ન થયેલા પદ્માવતી દોડ્યા ને પગમાં પડ્યા કે મહારાજ અત્યારે અહીંયા ક્યાંથી? અને જંગલમાં નથી રથ, નથી ઘોડા. ત્યારે ઉગ્રસેન મહારાજા કહે છે કે આ બાજુથી નીકળેલો એટલે મને પણ આ જંગલનો નજારો ખૂબ ગમ્યો, એટલે હું પણ આ નજારો જોવા માટે બેઠો છું. પદ્માવતી એમનો હાથ પકડી અને જંગલની અંદર ફરે છે અને એવું કહેવાય છે કે આ વનની અંદર બંનેએ વિહાર કર્યો. અને તરત જ જે ઉગ્રસેન હતા એ તરત જ એ શરીર અદૃશ્ય થઈને પેલો દુર્મિલ નામનો માયાવી રાક્ષસ સામે ઉભેલો. પદ્માવતીને ચક્કર માંડે આવવા કે હું આ શું જોઈ રહી છું? મેં તો મહારાજા ઉગ્રસેન જાણેલા અને આ તો મારા પિતાને ઘેર વારે વારે આવનારો પેલો અસુર છે. હવે શું કરવું? પદ્માવતીની આંખમાંથી આંસુડેની ધાર થઈ, મૂર્છિત થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યા કે આમાં મારો તો કાંઈ વાંક નથી અને આ શું? અને એ વખતે પહેલા દુર્મિલ અસુરને બીક લાગી. એ માયાવી હતો, બહુ શક્તિશાળી હતો. તરત જ પદ્માવતીની સામે આવીને કહે છે કે દેવી તારો કોઈ દોષ નથી, આમાં વાંક મારો. તારું રૂપ જોઈને મારી બુદ્ધિ બગડી, મેં કાંઈ સારું કામ નથી કર્યું. તને મેં ધર્મ ભ્રષ્ટ કરી માટે દોષ મારો છે, પણ હું પણ બહુ બળવાન અસુર છું, હું કોઈ સામાન્ય નથી. માટે મારા થકી તારે ત્યાં જે પુત્ર જન્મશે એ મહાપ્રતાપી અને દુર્જય થશે. કોઈ પણ દેવતાઓ કે કોઈ પણ માણસ એને મારી નહીં શકે. દેવી એને મારવા માટે જગતના માલિક એવા પરમેશ્વરને જન્મ ધારણ કરવો પડશે. આવી રીતે જ્યાં વાતચીત થાય ત્યાં તો પદ્માવતીને શોધતી શોધતી એની સખીઓ આવી એટલે પેલો અસુર એકદમ અદૃશ્ય થયો અને પદ્માવતી એકદમ આંખના આંસુડાઓ લૂછી. હવે આ વાત તો કોઈને કહેવાય નહીં, સહેવાય નહીં એવી વાત હતી અને તરત જ પોતાને ઘેર આવી. થોડા દિવસ થતાં વળી પાછા મથુરા આવી અને રોયા. આ વાતની એણે ઉગ્રસેનને પણ વાત કરી નથી, કારણ કે આ વાત કીધા જેવી હતી નહીં, મુશ્કેલી થાય. અને સમય વીતતા આ પદ્માવતીને ત્યાં પુત્રનો જન્મ થયો અને એના જન્મનો સમય જ્યારે નજીક આવ્યો એ વખતે આકાશની અંદર ભયંકર કડાકાઓ થવા માંડ્યા, વીજળીઓ થવા માંડી, વાવાઝોડા, આગ, ભૂકંપ જેવા ભયંકર અપશુકનો થવા લાગ્યા. પુત્રનો જન્મ થયો. વિદ્વાન બ્રાહ્મણોને ઉગ્રસેન મહારાજાએ બોલાવીને જોશ જોવડાવ્યા. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે આ દીકરો તમારા માટે બહુ જ નુકસાન કરતા છે. તમે બહુ ધર્મશીલ છો, પણ આ તો મહાપાતકી અધમ અસુર છે. કારણ કે જે કાળ નેમી એ ખૂબ તપશ્ચર્યા કરેલી અને એ આ જન્મે આ પદ્માવતીનો પુત્ર થઈને દુર્મિલ અસુર થકી આવ્યો. એટલે બાકી ઉગ્રસેન થકી આવી અધમ પ્રજા ક્યારેય પણ જન્મે નહીં. તો એ કંસ રૂપે આવ્યો, નાનપણથી બહુ દુષ્ટ હતો અને ઘણી વાર ઉગ્રસેન બેઠા હોય તો નાનો એવો કંસ હોય, રાજકુમાર હોય, રમતો હોય, દાસદાસીઓ રમાડતા હોય, રૂપવાન પણ હતો. પણ ઉગ્રસેનને કોઈ દિવસ એમ ન થાય કે હું આને તેડીને ખોળામાં બેસાડું. મનથી એને ખબર નથી કાંઈ, પણ છતાંય એનું મન ક્યારેય એમાં લાગે જ નહીં. એટલે એકવાર બ્રાહ્મણોને પૂછ્યું કે આ દીકરો મારો છતાંય મને કેમ આવા વિચારો આવતા હશે? પણ બ્રાહ્મણોએ પણ કોઈએ કાંઈ આ વાત કરી નથી.
કંસના પ્રત્યે બહુ લગાવ નહીં, કારણ કે કંસ નાનપણથી દુષ્ટ હતો. નાના નાના બાળકો રમતા હોય ને તો એને યમુનાજીમાં ફેંકી આવે, કોઈને કૂવામાં નાખી દે, જેના તેના નાના ઘર હોય તો જઈને પાછળથી આગ લગાડે, બહુ અનર્થ કરે. એટલે ઉગ્રસેનને ખૂબ ચિંતા અને દુઃખ હતું. અને પૂર્વજન્મે તપ બહુ કરેલું કાળનેમીએ, એટલે બળવાન તો બહુ જ હતો. એના સમયની અંદર ચાણોર, મુષ્ટિક, પછી કેશી નામનો દૈત્ય, દ્વિવિધ વાનર, આ બધા બહુ બળવાન અસુરો ગણાતા. તો આ બધા શક્તિશાળી યોદ્ધાઓને યુદ્ધમાં હરાવીને પોતાના નોકર તરીકે એણે પોતાના રાજ્યમાં રાખેલા. એકવાર પોતાના બળના અભિમાનમાં આવીને મહેન્દ્રગીરી પર્વત ઉપર જઈને રમકડાની જેમ મહેન્દ્રગીરી પર્વતને મૂળિયામાંથી ઉખાડીને હથેળીમાં લીધો. આ મહેન્દ્રગીરી પર્વત ઉપર ભગવાન પરશુરામજી સાધના કરે, એનો તપ ભંગ થયો. એટલે પરશુરામજી એકદમ ક્રોધિત થયા. કંસને ખ્યાલ આવી ગયો. કંસ એકદમ પગમાં પડ્યો, મુનિવર મને માફ કરો. એટલે કંસની સામે જોયું તો હજી તો માંડ માંડ મૂછનો દોરો ફૂટાય એવો યુવાનના આટલો મોટો પર્વત ઉપાડ્યો. એટલે પરશુરામજીને એમ થયું કે છે તો કોઈ બળવાન પુરુષ. એટલે એમની પાસે એક ધનુષ્ય હતું. એ ધનુષ્ય એણે કંસને આપ્યું અને એવું કહ્યું કે આના ઉપર તું પ્રત્યંચા જો ચડાવી આપે તો તને જીવ તો મૂકું, નહીતર મારી નાખું છું. એટલે કંસે રમત રમતમાં એ ધનુષને ઉપાડીને એના ઉપર પ્રત્યંચા ચડાવી દીધી. આ તો બહુ વજનદાર ધનુષ્ય હતું. અને એ વખતે પ્રસન્ન થયેલા પરશુરામજી આ ધનુષ્ય કંસને આપીને કીધું કે આ ધનુષ્ય હું તને, તારા સિવાય કોઈથી આની પ્રત્યંચા ચડે નહીં, માટે આને તું લઈ જા. એટલે કંસ બહુ રાજી, એક તો અભિમાની તો હતો જ, એમાં વધારે ફૂલાયો. એટલે પરશુરામજી કહે છે કે રાજકુમાર, એમાં બહુ ફૂલાવાની જરૂર નથી. એક મારી બીજી વાત પણ તું સાંભળતો જા. શું? તો કે આ ધનુષ્ય જેના હાથે તૂટે એના હાથે તારું મોત હશે, એટલું તો સમજી લેજે. અને આ ધનુષ્ય જેના મોઢામાં દૂધિયા દાંત હશે ને એવા કિશોરના હાથે ધનુષ્ય તૂટશે. અને એ ધનુષ તૂટે એટલે 24 કલાકમાં તારું મોત, સમજી લેજે. કંસ આ ધનુષ્યને લઈ અને મથુરા આવ્યો. રંગેશ્વર મહાદેવના દેવસ્થાનમાં આ ધનુષ્ય એણે રાખેલું. અને જે ધનુષ્ય 11 વર્ષને 52 દિવસની ઉંમરે ભગવાને તોડેલું અને કંસને મારેલો. અને કંસનો એવો પ્રતાપ, બળ, બુદ્ધિ, એક વખત તો કુવલિયાપીડ નામનું હાથી, જેને 10,000 હાથીનું બળ હતું, એને 4 પગને પૂંછડી ફેરવીને ઘુમાવીને ફેંક્યો. તે સીધો બિહાર મગધ દેશમાં જઈને પડ્યો. ત્યાંના રાજા જરાસંધે તપાસ કરી કે આવો બળવાન રાજકુમાર કોણ. એને ખ્યાલ આવ્યો કે ઉગ્રસેનનો દીકરો. એટલે એણે રાજી થઈને પોતાની અસ્થિ અને પ્રાપ્તિ નામની 2 કન્યાઓ એને કંસની સાથે પરણાવી. કંસના અત્યાચારોથી ઉગ્રસેન બહુ જ દુઃખી હતા. એને મોટી ચિંતા હતી કે મારો દીકરો આવો અધર્મી હોય જ નહીં. અને એને કંસ પ્રત્યે નફરત હતી ને. એ કંસને મોટો થયો પછી ખબર પડી ગઈ કે મારા પિતાને મારા પ્રત્યે કાંઈ લાગણી જેવું છે નહીં. એટલે એણે યુવાનની અવસ્થામાં નરકાસુર, બાણાસુર, જરાસંધ આ બધા અસુરોનો સાથ લઈ પોતાના પિતા ઉગ્રસેનને કેદમાં પૂરી અને જાતે મથુરાની ગાદી ઉપર ચડી બેઠેલો મથુરાનો રાજા થયો. અને પ્રજાને ખૂબ પીડતો. આ કંસને ખ્યાલ હતો કે હું પૂર્વે કાળનેમી હતો અને મને વિષ્ણુએ મારેલો, માટે વિષ્ણુ સાથેના વેરને કારણે દેવતાઓ, યાદવો આ બધાની સાથે ખૂબ વેર અને વિરોધ રાખતો. બેસી ગયો કંસનો પૂર્વજન્મ મગજમાં. ઉગ્રસેન જેવાને ઘેર આવો દુષ્ટ કેમ થયો? આ ઉગ્રસેનનો દીકરો નથી, આ દુર્મિલ અસુર થકી જન્મેલો છે. અને પૂર્વજન્મનું જેને ભગવાનની સાથે વેર છે. કારણ કે જન્મોત્સવની કથામાં રામાયણ લેવાની હોય એટલે કોઈ દિવસ આનો વારો નહોતો આવતો. આજ 20 વર્ષમાં પહેલી વખત વારો આવ્યો. તો આ રીતે કંસ દેવકીના 6 બાળકોને મારી અને પોતાના કાળની રાહ જોવા લાગ્યો. બહુ કંસે ચારેય બાજુ ત્રાસ વર્તાયો છે. શુકાચાર્ય કહે છે કે રાજા, સમય પછી સમય જતા 7મા શેષ નારાયણ એ માં દેવકીને ઉદરે પધાર્યા છે. ભગવાનને એમ થયું
કે કંસ તો આને પણ મારશે અને બેય બળ એક સાથે ભેગા થશે તો અનેક પ્રકારના ઉલ્કાપાત, કારણ કે બલરામ કોઈના માર્યા મરે નહીં. એટલે 7 માસ જેવું જ્યારે થયું ત્યારે ભગવાને યોગમાયાને બોલાવી અને આજ્ઞા કરી છે કે તમે મથુરાના કારાગૃહની અંદર જઈ અને દેવકીના ઉદરમાં જે ગર્ભ છે એને ખેંચી અને વસુદેવના બીજા રાણી રોહિણીજી જે નંદરાયજીના વ્રજમાં રહે છે એના ઉદરમાં એ ગર્ભને તમે મૂકી દો. આપણે વિચારી પણ ન શકીએ એવું આ કાર્ય છે. અને હું દેવકીનો 8મો પુત્ર બનીને જ્યારે આવું ત્યારે હે યોગમાયા તમે નંદરાયજીના વ્રજમાં યશોદાજીને ત્યાં પુત્રી થઈને મારી સાથે જ તમે જન્મને ધારણ કરજો. અને પછી મારા પિતા વસુદેવજી મને મથુરાથી લાવી અને તમારી જગ્યાએ પોડાડશે ને તમને લઈ જશે ને કંસ તમને મારવા માટે જ્યારે પગ પકડીને ઊંચા કરે ત્યારે મારા વતી એના માથામાં જોરથી ટાપલી મારીને કહેજો મૂર્ખ તને મારનારો તો ક્યારનોય જન્મી ચૂક્યો, મારા જેવાને મારવાથી શું વળશે. અને દેવી આટલું તમે મારું કામ કરજો, જો આટલું કામ કરશો તો નામધેયાની કુર્વંતી સ્થાનાની ચ નરા ભુવી દુર્ગેતી ભદ્રકાલીતી દુર્ગેતી ભદ્રકાલીતી વિજયા વૈષ્ણવીતી ચ વિજયા વૈષ્ણવીતી ચ વિજયા વૈષ્ણવીતી ચ વિજયા વૈષ્ણવીતી ચ દુર્ગેતી ભદ્રકાલીતી વિજયા વૈષ્ણવીતી ચ દુર્ગેતી ભદ્રકાલીતી વિજયા વૈષ્ણવીતી ચ વિજયા વૈષ્ણવીતી ચ વિજયા વૈષ્ણવીતી ચ નામધેયાની કુર્વંતી સ્થાનાની ચ નરા ભુવી નામધેયાની કુર્વંતી સ્થાનાની ચ નરા ભુવી સ્થાનાની ચ નરા ભુવી સ્થાનાની ચ નરા ભુવી કુમોદા ચંડિકા કૃષ્ણ માધવી કન્યકેતિ ચ કુમોદા ચંડિકા કૃષ્ણ માધવી કન્યકેતિ ચ માધવી કન્યકેતિ ચ માધવી કન્યકેતિ ચ માયા નારાયણી શાની શારદે ત્યંબિકેતિ ચ માયા નારાયણી શાની શારદે ત્યંબિકેતિ ચ શારદે ત્યંબિકેતિ ચ શારદે ત્યંબિકેતિ ચ. ભગવાન કહે છે કે દેવી આટલું જો તમે મારું કામ કરશો તો તમારા દુર્ગા ભદ્રકાલી વિજયા વૈષ્ણવી કુમુદા ચંડિકા કૃષ્ણા નારાયણી વગેરે નામો પડશે અને મનુષ્યો પૃથ્વીમાં તમારા મોટા મોટા મંદિરો બનાવી અને તમારી પૂજા અર્ચના કરશે. યોગમાયા ભગવાનની આજ્ઞા લઈ અને વ્રજમાં ગઈ છે. દેવકીજીના ઉદરમાંથી ગર્ભને ખેંચી અને રોહિણીના ઉદરમાં મૂક્યો એટલે જાહેર થયું કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો. કંસને ખ્યાલ આવ્યો. કંસ વિચાર કરે કે હવે નક્કી 8મો મારો દુશ્મન આવશે. એટલે કંસ બરોબર તૈયારી કરી અને ભગવાનના પ્રાગટ્યની રાહ જોવે છે. આ બાજુ ભાદરવા સુધી છઠને દિવસે વ્રજની અંદર બલરામજીનું માં રોહિણી થકી પ્રાગટ્ય થયું છે. સમય જતાં ભગવાન પણ વસુદેવજીમાં પ્રવેશ કરીને રહ્યા અને પૂરેપૂરી બીક છે. એટલે વસુદેવ અને દેવકીને કારાગૃહમાં તો પૂર્યા પણ હાથ અને પગમાં લોઢાની બેડીઓ નાખી છે. કાયમને માટે કંસ એક વખત કારાગૃહમાં આટો ફેરો મારવા માટે
આવે, કાયમ આવતો, પણ ભગવાન વસુદેવમાં પ્રવેશ કરીને રહ્યા એટલે કંસે આવીને વસુદેવજીની સામે જોઈને વિચારે કે માનો ન માનો, પણ વસુદેવનું તેજ કાંઈક જુદું દેખાય છે, માટે નક્કી હવે મારો દુશ્મન આવવો જ જોઈએ. અને સમય જતાં ભગવાન માં દેવકીના ઉદરે પધાર્યા છે ને જ્યારે દેવકીના ઉદરે પરમેશ્વર પધાર્યા ત્યારે એ મથુરાની અંધારી કોટડીમાં બંને પૂરેલા, પણ શીતળ ચંદ્ર ઉગ્યો હોય ને એવું આખું કારાગૃહ જળહળ જળહળ થાય.